તો ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। દેશને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપની ભેટ આપશે। સાણંદ ખાતે તૈયાર થયેલ સેમિકન્ડક્ટર ચીપ દેશને સમર્પિત કરશે। 28મી ફેબ્રુઆરીએ બપોરે 3:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। સાણંદ સ્થિત માઇક્રોનના પ્લાન્ટ પર પહોંચશે પીએમ મોદી। માઇક્રોન દ્વારા તૈયાર સેમિકન્ડક્ટર ચીપના લોકાર્પણને બનાવશે યાદગાર। સાણંદમાં હેલિપેડથી માઇક્રોન સુધી પીએમ મોદીનો 3.5 કિલોમીટરનો લાંબો રોડ શો છે। તો ગાંધીનગરમાં એસટી એસટીના મુદ્દે વિધાનસભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું। સરકારે એસસી એસટી સમાજના લોકોને અન્યાય કર્યાનો કોંગ્રેસે આરોપ કર્યો। વસ્તીના પ્રમાણે ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે। બજેટમાં ફાળવેલી રકમ એ વાપરવામાં આવતી પણ નથી। સફાઈ કામદાર વિકાસ નિગમે 2024-25માં 76 કરોડ 50 લાખની રકમ ફાળવી। પછાત વિકાસ નિગમ 41 કરોડની ફાળવણી, જેમાંથી 35% વાપરી નથી। કોળી વિકાસ નિગમમાં 81 કરોડમાંથી 81% તો વાપરવામાં પણ નથી આવી। રકમ ઓછી ફાળવવામાં આવે છે અને એ ઉપરાંત વપરાતી પણ નથી, આવો આરોપ કરવામાં આવ્યો છે। બજેટમાં સરકાર દ્વારા એસસી એસટી સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ છે। મંત્રી મનીષાબેન વકીલના જવાબ દરમિયાન હંગામો થયો છે। બોર્ડ નિગમ મામલે મનીષા વકીલના જવાબ દરમિયાન આ હોબાળો થયો હતો। ફરી પૂછીએ છીએ કે તો ઓછું બજેટ આપો છો, भेदभाव करो छो, अन्याय करो छो અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી। તો એના કારણો શું છે? એક પણ પ્રશ્નનો જવાબ આ સરકાર વિધાનસભામાં આપતી નથી। વિપક્ષના આક્ષેપ પર પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જવાબ આપ્યો। મંત્રી તમામ માહિતી આપતા હતા તે દરમિયાન હંગામો થયો। અર્જુન મોઢવાડિયા એવું કહી રહ્યા છે, મંત્રીની પૂરી માહિતી રેકોર્ડ પર ન આવે તે માટે હંગામો કરાયો। કેટલાક નિગમોમાં કરેલા કામ રેકોર્ડ પર ન આવે તે માટે કર્યું। રેકોર્ડ પર ન આવે એટલે ગૃહના કામકાજને અવરોધવામાં આવ્યું।